લેવીનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. લેવીનું પુસ્તક 4થો અધ્યાય. ધ્યાન રાખો પડશે. લેવીનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીએ પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપતા તેની 13મી કલમથી આપણે વાંચીશું. લેવીનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 13મી કલમથી. લેવી 4 અને તેની 13મી કલમથી આપણે પ્રભુનું વચન જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. લેવીનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને હવે આપણે વાંચીએ તેની 13મી કલમથી. શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, અને જો ઇસ્રાયેલની આખી જમાત ચૂપ કરે ને તે વાત મંડળીની નજરથી ગુપ્ત રહેલી હોય ને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થાય. બોલો, દોષિત થાય. દોષિત થાય. કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય તો જે પાપ તેઓએ કર્યું હોય તેની જાતું પડે ત્યારે મંડળી પાપાર્થાપણ માટે એક જુવાન વાછરડો ચડાવે ને તેને મુલાકાત મંડપની આગળ લાવે અને જમાતના વડીલો યહોવાની આગળ તે વાછરડાના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાની આગળ તે વાછરડો કપાય અને અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંનું લઈને મુલાકાત મંડપમાં આવે અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાની આગળ પડદાની સામે તે 7 વાર છાંટે અને જે વેદી યહોવાની આગળ મુલાકાત મંડપમાં છે તેના સીંગ પર તે રક્તમાંથી તે લગાડે અને જે યજ્ઞવેદી મુલાકાત મંડપના દ્વાર પાસે છે તેના થડમાં તે સઘળું રક્ત ઢોળી દે અને તેમાંથી તે બધી ચરબી કાઢીને કાઢી લઈને વેદી પર તેનું દહન કરે. એ વાછરડાને એ પ્રમાણે કરે જેમ તેણે પાપાર્થાપણના વાછરડાનું કર્યું તેમ એનું પણ કરે. અને યાજક તેઓને સારું પ્રાયશ્ચિત કરે ને તેઓને ક્ષમા કરવામાં આવશે. 21મી કલમ. અને તે વાછરડાને છાવણીની બહાર લઈ જાય ને જેમ પહેલા વાછરડાને તેણે બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે જમાતને સારું પાપાર્થાપણ છે. આમેન. પ્રાર્થના કરીએ. ઓ મારા આકાશમાંના મારા પ્રભુને મારા બાપ, આ વચને માટે તમારા પવિત્ર આત્માને મોકલો અને દેવનો આત્મા વચન સમજવા, શીખવા અને અમારા આત્મિક જીવનમાં ઉતારવાને અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની ખૂબ જ સ્તુતિ કરું છું. શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ આપણને એ પ્રમાણે કહે છે કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કે કોઈનો નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. અને બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્ત નો જન્મ આ પ્રમાણે થયો એમ નવા કરારની શરૂઆત માથેની લખેલી સુવાર્તા અને તેનો 1લો અધ્યાય તેની 1લી કલમ આ પ્રમાણે કહે છે. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેની વંશાવળી. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્ત કોણ? તો ઈસુ ખ્રિસ્ત પ્રથમ દેવ જ હતો.
જે છે, જે હતો, જે આવનાર છે. ઈસુ ખ્રિસ્ત કોણ? તો બાઇબલ કે છે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે તો તેનાથી સગળું ઉત્પન્ન થયું, તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. પૃથ્વી હતી નહીં તે પહેલા જે દેવ હતો અને આજે છે. આ મહાન પ્રભુ ઈસુ આપણા માટે પૃથ્વી પર એટલા માટે આવ્યા કે કોઈનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. યોહાનની લખેલી સુવાર્તાની અંદર બાઇબલ એમ કહે છે કે મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપા તથા સત્યતા આવી. લેવીના પુસ્તકની અંદર આપણે ઘણી વાર આ વચન જોઈ ગયા છે, પણ આજે આપણે પ્રભુનું મરણ યાદ કરવાને જાન્યુઆરી મહિનાના 3જા શુક્રવારે આવ્યા છીએ, કે જે ઠરાવેલો દિવસ છે કે આપણે મેઘની સંગત પાળીએ છીએ. લેવીનું પુસ્તક 17મો અધ્યાય ને 11મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે, એ માટે મેં તમને જે આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. રક્તથી પ્રાયશ્ચિત થાય છે કેમ કે તેનામાં જીવ છે. જૂના કરારમાં હજુ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા ન હતા તે પહેલા મૂસાને એ નિયમ આપવામાં આવ્યો પ્રાયશ્ચિત માટે. બોલો, પ્રાયશ્ચિત માટે, પાપની માફી માટે. અને બાઇબલ એમ કહે છે લેવી 4ની અંદર, જો ઇસ્રાયેલની આખી જમાત ચૂપ કરે, અને બાઇબલ કહે છે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કંઈ પણ કૃત્ય કરીને તેઓ દોષિત થાય. દેવની નજરમાં ભૂંડું કરે, કોઈ પાપ કરે ને હવે તેઓ દોષિત થાય. બાઇબલ કહે છે પાપનો મુસારો મરણ છે. જો તેઓ દોષિત થાય તો પ્રભુએ એ દોષ દૂર કરવા માટે નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? બાઇબલ કહે છે તો જે પાપ તેઓએ કર્યું હોય તેની જાણ થાય ત્યારે પાપાર્થાપણ માટે એક જુવાન વાછરડાને ચડાવે, તેની મુલાકાત મંડપની આગળ લાવે. બોલો, જુવાન વાછરડો. જુવાન વાછરડાને લાવવામાં આવે. ક્યાં લાવવામાં આવે? મુલાકાત મંડપની આગળ. અને બાઇબલ કહે છે કે જમાતના વડીલો યહોવાની આગળ તે વાછરડાના માથા પર પોતાના હાથ મૂકે અને એ વાછરડો ત્યાં વધ કરવામાં આવે, મતલબ બલિદાન કરવામાં આવે. હવે પ્રભુનું વચન એમ કહે છે કે અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાંનું લઈને મુલાકાત મંડપમાં આવે અને પ્રભુનું વચન કહે છે તે 7 વાર છાંટે. કેટલી વાર? એટલું રક્ત હોય તેને એક થડમાં રેડી દેવામાં આવે. વાછરડાનું બધું જ રક્ત છંટકાવ પછી જે રક્ત છે તે થડમાં રેડી દેવામાં આવે. અને બાઇબલ કહે છે કે તેની જે ચરબી છે તેનું દહન કરવામાં આવે. ચરબીને દહન કરો તો ચરબી એમાં ઓઇલ છે, ઓઇલમાં આગ હોય છે. રાઈટ? તમે જો અમુક લોકો ઓઇલના એ પ્રકારે વઘાર કરતા હોય છે કે નાખે છે તો ભડકો થાય છે. બાઇબલ કહે છે કે ચરબીનું દહન કરવું. હવે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે કે યાજક આ પાપાર્થાપણને સારું આ પ્રમાણે એ પ્રાયશ્ચિત કરે. હું ફરીથી વાંચું છું 20મી કલમ.
વાછરડાને એ પ્રમાણે કરે, જેમ તેણે પાપાર્થાપણના વાછરડાનું કર્યું તેમ એનું પણ કરે. અને યાજક તેઓને પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે. તેઓને માફ કરવામાં આવશે. હવે બીજી બાબત, આપણે બહુ ડિટેલ્સમાં નથી જતા, પણ પ્રભુનું વચન આ પ્રમાણે કે છે, યાજક તેઓને સારું પ્રાયશ્ચિત કરે ને તેઓને ક્ષમા કરવામાં આવશે અને વાછરડાને છાવણીની બહાર લઈ જાય. પ્રભુનું વચન કહે છે કે ત્યાં છાવણીની બહાર, બોલો છાવણીની બહાર. પ્રભુનું વચન કહે છે તેને છાવણીની બહાર લઈ જવામાં આવે અને જેણે પાપ કર્યું છે છાવણીના દરેક લોકોના અપરાધને માફ કરવામાં આવશે. હવે જ્યારે આપણે પ્રભુનું મરણ યાદ કરવાને આજે ત્રીજા શુક્રવારે આવ્યા છે, તો આ વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં આપણને શું કહે છે? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ, નિષ્કલંક, દાગ કરચલી વગરના, જે પણ દેવને અર્પણ કરવામાં આવે તે શુદ્ધ પ્રાણીનું અર્પણ કરવામાં આવે એમ બાઇબલ કહે છે. અશુદ્ધ પ્રાણીનું અર્પણ દેવને ચડાવવામાં આવે નહીં, પાપાર્થાપણ માટે નહીં, દહનયાર્પણ માટે નહીં, અર્પણ માટે અશુદ્ધ પ્રાણીને લાવવામાં ન આવે. પણ નિર્ગમન 12 કહે છે એબરહીત હલવાન, બોલો એબરહીત, જેનામાં ખોડખા પણ નથી પણ એ શુદ્ધ છે, તે દેવની આગળ તેનું અર્પણ ચડાવવામાં આવે. હાલેલુયા. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુના નામને ધન્યવાદો, પ્રથમ ફળ, મરિયમનું પ્રથમ ફળ, મતલબ કે પૃથ્વી પરના જે બાળકો પૃથ્વી પર જન્મે છે તે રીતે નહીં, પણ મરિયમને કહેવામાં આવ્યું કે તારા પર પવિત્ર આત્મા રહેશે, પવિત્ર આત્માના પરાક્રમે તું પુત્રને જન્મ આપશે, તું તેનું નામ ઈસુ પાડશે, જે જગતને પાપથી બચાવશે અથવા એ તારનાર. જેમ યોહાન 1:29 યોહાન કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આજ આપણો પ્રભુ આપણને કહી રહ્યો છે કે ઓ મારા બાળકો, તમારા પાપોનું પ્રાયશ્ચિત થાય માટે ઈસુ ખ્રિસ્ત જુવાન બલિદાન, બોલો જુવાન બલિદાન. બાઇબલ કહે છે તે પ્રમાણે ઈસુ ખ્રિસ્ત ઘરડો ન હતો અને ઈસુ બાળક પણ ન હતો કે ત્યારે તેને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યો, એમ નહીં. બાઇબલ કહે છે આશરે 30 વર્ષનો હતો અને તેણે પોકાર કરવાની શરૂઆત કરી કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા. અને તેણે ચિહ્નો, ચમત્કારો કર્યા, તેણે બહુ અદ્ભુત કામો કર્યા, તે તમે જાણો છો. અને બાઇબલ એમ પણ કહે છે કે હા, ત્યાર પછી 3 વર્ષ, 3.5 વર્ષ, વોટેવર, પણ હું આજ આપને કહું છું 33 વર્ષને પણ જુવાન માણસ કહેવાય, 33 વર્ષ અને 6 મહિના 33.5 પણ જુવાન કહેવાય. ગવર્મેન્ટ 40 વર્ષ પછી નોકરી નથી આપતી. ગવર્મેન્ટ 40 વર્ષ સુધી એમ સમજે છે કે ઓકે જુવાન. તમે જાણો છો ભારતના નિયમોને. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુવાન વાછરડાની રીતે, હાલેલુયા, મારા અને તમારા પાપને માટે એ પ્રાયશ્ચિતનું બલિદાન થયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બાઇબલ કહે છે તે પ્રમાણે માથાના ટાળકાથી પગના તળિયા સુધી એના શરીરમાંનો એવો કોઈ ભાગ ન હતો કે જ્યાંથી રક્ત વહેતું ન હોય. માથા પર કાંટાનો મુંગટ, હાથમાં ખીલા. છેલ્લા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા પછી પણ સિપાહીએ ભાલો લઈને તેના કુખમાં માર્યો અને બાઇબલ કહે છે કે તેમાંથી રક્ત અને પાણી નીકળ્યું. હાલેલુયા. ટોટલ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો. બાઇબલ કહે છે તેનું રક્ત વેદીના થડમાં રેડી દેવું
અને બધું રક્ત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત વધસ્તંભના થડમાં એ રક્ત વહી ગયું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ કહે છે છાવણીની બહાર વચન કે ઈસુ ખ્રિસ્ત મારા અને તમારી માટે તેણે છાવણીની બહાર દુઃખ સહન કર્યું. છાવણીની બહાર મારા અને તમારા માટે એ પાપને માટે મરણ પામ્યો. તેણે કીધું હતું કે ત્રીજા દિવસે હું ઉઠીશ. હાલેલુયા. અને ત્રીજા દિવસે પ્રભુ કબરમાંથી બહાર નીકળ્યો. અત્યારે હજાજેલના બકરા વિશે હું સંદેશ આપવા માટે અત્યારે આપણી પાસે ટાઈમ નથી, પણ એક દિવસે આપણે એ વચન વિશે પણ જોઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એકને વધ કરવામાં આવે અને એકને છોડી દેવામાં આવે, એનો મતલબ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર ચડાવવું અને ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થઈને આઝાદ થવું. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આવો હું વાંચું છું પ્રભુના નામની યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 43મો અધ્યાય. જે યશાયા 43 આખું પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત છે. યશાયા તેનો 53મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 53મો અધ્યાય 53. અને ત્યાં હું ચોથી કલમથી વાંચું છું. ખચી તેણે આપણા દર્દ માથે લીધા છે, આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોના લીધે તે વિંધાયો, આપણા પાપોના લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આપણ સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. યહોવાએ તેના પર મારી પાછળ બોલ, આપણ સર્વના પાપનો ભાર મૂક્યો. તમે જુઓ એ બલિદાનના માથા પર હાથ મૂકવામાં આવે અને ત્યાર પછી તેને અર્પણ કરવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માના દરેકના પાપનો માગ એણે પોતાના માથા પર ભાર લીધો. હાલેલુયા. હવે આપણે પ્રભુનું વચન જોઈશું 30મી કલમ. 30મી કલમ આ પ્રમાણે કહે છે, તો પણ યહોવાની મરજી તેને કચડવાની હતી, તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનો દોષાર્તા પણ થશે. ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધોને તે પોતાના માથે લેશે. ઈસુ ખ્રિસ્ત કચડાયો. બોલો, કચડાયો. વિંધાયો. આજે સવારે એક પ્રભુના બાળકે મારા ઉપર કંઈક વોટ્સઅપ પર એક નાનો લખાણ મોકલ્યું હતું, અને વાંચીને હું પ્રભુની આગળ મેં સ્તુતિ કરી. એમણે એમ લખ્યું હતું કે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દ્રાક્ષને કચડવામાં નથી આવતી ત્યાં સુધી તેમાંથી દ્રાક્ષનો રસ નીકળતો નથી. દ્રાક્ષને પીલવામાં આવે તો રસ નીકળે. પછી એમણે બીજું એક સેન્ટેન્સ એવું લખ્યું હતું, આખું નહીં કહું, 3-4 બધી વસ્તુ છે, કે જો ફૂલોને મસળીને એનો રસ કાઢવામાં ના આવે તો ફૂલોમાંથી ફ્રેગ્રન્સ, સુગંધ નીકળતી નથી. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે મારો અને તમારો પ્રભુ વધસ્તંભ પર કચડાયો. આ ટેબલ પર રોટલી છે અને આ ટેબલ પર પ્યાલામાં દ્રાક્ષનો રસ છે.
બાઇબલ કહે છે જે રાત્રે ઈસુ ખ્રિસ્તને પર સ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેણે રોટલી લીધી. હાલેલુયા. અને રોટલી લઈને કહ્યું આ મારું શરીર છે. હાલેલુયા. તમારા માટે ભાંગવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. એણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. હાલેલુયા. જેટલી વાર તમે તે રોટલીમાંથી ખાઓ છો ને પ્યાલામાંથી પીવો છો તેટલી વાર તમે મારું મરણ પ્રગટ કરો છો. પ્રભુએ આપણને શું આજ્ઞા આપી? દેવે આપણને એવી આજ્ઞા આપી કે મારા આવતા સુધી તમે મારું મરણને યાદ કરો. હાલેલુયા. પ્રભુ ઈસુમાં આપણે કેટલા ભાગ્યવાન પ્રભુના બાળકો છે. જે રાત્રે ઇસ્રાયેલ પુત્રોએ એબ્રહીમ હલવાનને દેવના વચન પ્રમાણે તેનું બલિદાન કર્યું, એના રક્તને બાદશાહની ઉપર વિશ્વાસથી લગાડ્યું. પ્રભુએ કીધું હતું કે તમારે 2 ખમીર રોટલીનું પર્વ પાડવું. તે રોટલીને પણ 2 ખમીર બોલો 2 ખમીર એવી રોટલી કે જેમાં ખમીર નથી. કરન્થીઓના પત્રમાં બાઇબલ કહે છે કે તમે 2 ખમીર રોટલીથી તમે મરણ યાદ કરો અથવા પર્વ પાડો. અને ખમીર શું છે? એ પાઉલ પ્રેરિત પ્રભુના બાળકોને સમજાવે છે. અને સમજાવતા 1 કોરિન્થી 5મા અધ્યાયની અંદર પાઉલ આ પ્રમાણે કહે છે, જેને હું વાંચું છું. 1 કોરિન્થી 5મો અધ્યાય 7મી કલમથી વાંચું છું. તમે જૂના ખમીરને કાઢી નાખો જેથી તમે 2 ખમીર છો. તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ, કેમ કે પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. 8મી કલમ. એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહીં, બોલો જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાથી સત્યથી 2 ખમીર રોટલીથી પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. આ દેવનું મરણ આપણે 2 ખમીર રીતે પાપ વગર આપણે તેનું મરણ યાદ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડાયા. તેનું રક્ત વધસ્તંભના થડમાં વેદીમાં પ્રભુનું વચન કહે છે કે વહી નીકળ્યું. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે તેણે વધસ્તંભ પર આપણા માટે પોતાનું બલિદાન કર્યું. હવે પાઉલ જે દેવની મંડળીને કહે છે, તમે જે મારામાં જોયું તે તમે પણ કરો. તો એ સેવક કેવો હશે કે તેની હિંમત છે પોતાનો નમૂનો આપવો. કે બાઇબલ કહે છે કે તમે શું કરો? નમૂના રૂપ જીવન જીવો. તમે કોઈને ઠોકર ખવડાવશો નહીં, પણ તમારું જીવન ઘણાઓને માટે નમૂનારૂપ રહે. બોલો નમૂનારૂપ. હાલેલુયા. ઘણા કહે છે આ વ્યક્તિને જોઈને હું ઇન્સ્પાયર થઈ, આ વ્યક્તિને જોઈને મને ભણવાનું ગમ્યું, આ વ્યક્તિને જોઈને મારામાં સાહસ આવ્યું, આ વ્યક્તિને જોઈને મેં મહેનત કરી, અને તેઓ સર થઈ જાય છે. પાઉલ કહે છે તમે મને જુઓ. હાલેલુયા. હવે આ મેસેજના અંતમાં હરેક વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ આપણે કલમને જોઈશું. તિમોથીનો બીજો પત્ર 4થો અધ્યાય. તિમોથીનો બીજો પત્ર 4થો અધ્યાય. અને આ પ્રમાણે આપણે વાંચીશું. બીજો તિમોથી 4થો અધ્યાય 5મી કલમથી હું વાંચું છું. પરંતુ સર્વ બાબતોમાં સાવધ રહે. પાઉલ
તિમોથીને કહે છે તું સાવધ રહે. બોલો સાવધ રહો. મને કહે છે એસ્તર તું સાવધ રહે. તમને પણ પ્રભુ કહે છે કે સાવધ રહે. દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂરું કર. દેવનું સેવા કરવાનું કાર્ય પૂરું કરવા માટે સાવધાની. નંબર 2 સહન કરવું. નંબર 3 સુવાર્તાનું કામ કરવું. નંબર 4 સેવા કાર્ય પૂરું કરવું. હવે પાઉલ પોતાના વિશે કહે છે 6ઠી કલમ, કેમ કે હું અત્યારે પેયારપણ રીતે રેડાઉં છું. પાઉલ કે છે રેડાઉં છું. એ લિક્વિડ હતો, પ્રવાહી હતું એનું શરીર? ના, પાઉલ કે છે હું રેડાઉં છું. પ્રેઝ ધ લોર્ડ. હું પેયારપણ તરીકે રેડાઉં છું ને મારો પ્રયાણકાર પાસે આવ્યો છે. હું સારી લડાઈ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. માટે હવે મારે સારું ન્યાયપણાનો મુંગટ રાખી મૂકેલો છે. તે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. પ્રભુ આજે આપણને કહી રહ્યો છે તમારી દોડ પૂરી કરો. આજે આપણો પ્રભુ આપણને કહે છે કે પાઉલ રેડાતો હતો. આખા બાઇબલની અંદર તમે જુઓ, સેક્રિફાઈસ વગર બ્લેસિંગ નથી. અમે મહિલાઓની સભાની અંદર અઠવાડિયાની અંદર જૂના કરારમાંથી એક સ્ત્રીના વિશે જોતા હતા જેનું નામ રિસ્પા. ભિખારી બાઈ ન હતી. એ કોણ હતી પછી આપણે જોઈએ. અને બાઇબલ કહે છે કે ઇસ્રાયેલમાં લગાતાર 3 વર્ષ દુકાળ પડ્યો કે જે સમયની અંદર દાઉદ રાજા હતો. અને દેવે કીધું હતું કે તારા રાજ્યસન પર બેસવાની ખોટ નહીં પડે. દેવે કીધું તું મને મારો મનગમતો માણસ મળ્યો છે. પણ એના રાજ્યના સમયમાં લગાતાર 3 વર્ષ દુકાળ પડ્યો અને તેણે પ્રાર્થના કરી ત્યારે કહેવામાં આવ્યું કે આ તો શાઉલના ખૂની કુટુંબના લીધે છે. અને આ શાઉલના ખૂની કુટુંબના પ્રાયશ્ચિત માટે બાઇબલ કે છે આ રિસ્પા બાઈ પહાડ પર ટાટ નાખીને રાત્રે અને દિવસ પહાડ પર રહેતી. વરસાદ, ઠંડી અને પ્રભુનું વચન કે છે રાજાને ખબર પડી અને દેવની આગળ આ બાબતને મૂકવામાં આવી અને વરસાદ ધોધમાર આવ્યો. બોલો એક સ્ત્રી. જો એક સ્ત્રી પોતાના જીવનને પેયારપણના રીતે પ્રભુની આગળ ઠાલવે છે, પ્રાર્થના કરે છે, તો દેશમાંથી દુકાળ બંધ કરવા માટે એક સ્ત્રીનું બલિદાન બસ છે. એમને નથી લખ્યું કે છિંદામાં ઉભા રહીને નાશ કરતા વારે એવા એક માણસની મેં શોધ કરી. તમે નવા કરારની અંદર અમે બહેનોની સભામાં એ વચન જોયું અને માટે હું દરેક મહિલાઓને કહું છું કે મંગળવારે અવશ્ય તમે પ્રભુની હજુરમાં આવો. સ્પેશિયલ આવો છો, થેન્ક યુ સો મચ. પણ બહેનો, તમે તમારા ઘરનો બહુ ઇમ્પોર્ટન્ટ પાત્ર છો. તમે માં છો, તમે બહેન છો, તમે પત્ની છો. અને આપણે બહેનોએ ભેગા મળીને મધ્યસ્થી કરવી શું આપણા કુટુંબને, સમાજનું ભલું નથી છે? નોકરી કરીએ તો 8 કલાક કેવા કરીએ છીએ ને વધારે કે તો 10 કલાક પણ રોકાઈ જવાય છે. પછી ઘરે ધડબડ એ દાળ વઘારતા શું કહેવાય, વઘાર બળી ગયો કે નહીં? વઘાર બળી ગયો તો ખાઈ લો છે. હું આજ આપને કહું છું આપણે કયું પ્યાર પણ આપણે કેવી રીતે કયું સેક્રિફાઈસ આપીએ છીએ. સારું છે જોબ સાથે વિશ્વાસી જીવન. લુદિયા પણ વેપારી સ્ત્રી હતી. તમે સમય કાઢો, જલ્દી ફ્રી થાઓ, આવો, પોતે પ્રાર્થના કરો, કુટુંબ માટે પ્રાર્થના કરો, દેશ માટે પ્રાર્થના કરો. ભાઈઓ, તમે પણ પ્રભુની હજુરમાં આવો.
ખ્રિસ્ત ઈસુમાં કોઈ નુકસાન નથી. પ્રભુનું વચન કે છે લુકની લખેલી સુવાર્તાની અંદર એક એવી વિધવા, બોલો વિધવા, પ્રભુનું વચન કે છે 84 વર્ષથી વિધવા હતી. એટલે ક્યારે લગ્ન કર્યા અને શું થયું? 7 જ વર્ષ હસબન્ડ સાથે રહી. કેટલી બધી ડોસીમાં હશે, વાંકી ચાલતી હશે, કેટલા ટાર નથી ખબર, પણ બાઇબલ કહે છે કે તે 84 વર્ષની હતી. અને આપણે તો એની ઉંમર થઈ ને એટલે પ્રાર્થનામાં નથી જવાતું. ઓકે, એવો જ બદલો મળશે. પ્રભુનું વચન કહે છે કે જેવા તારા દિવસો તેવો તારું બળ, પ્રયત્ન તો કરો તો પ્રભુ મદદ કરશે. અહીંયા તો લુક 2 માં લખવામાં આવેલું છે, આસુરના કુળની ફાનુએલની દીકરી આના નામે એક પ્રભુદિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. પોતાના કુંવારા પછી વરની સાથે 7 વર્ષ સુધી રહી. તે 84 વર્ષથી વિધવા હતી. 84 વર્ષની નથી, 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ પ્રાર્થના સહિત ભક્તિ કર્યા કરતી હતી. તેણે તે જ ઘડી આવીને પ્રભુની સ્તુતિ કરી ને જેઓ ઇસ્રાયેલના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. ડોસીમાએ વાત કરી અને આ ડોસીમાનું નામ બાઇબલમાં લખવામાં આવ્યું છે. આપણે એને મળીશું સ્વર્ગમાં. પ્રભુના બાળકો, ક્યારે પણ આપણે સમય બગાડીએ નહીં. તુજે માફથી માફી છે, માફને દબાતું છલકાતું તને આપવામાં આવશે. તો આપણા પ્રભુએ તો આપણા જીવનને માટે, આપણા ઉદ્ધાર માટે તે કચડાઈ ગયો, તે વિંધાઈ ગયો. તો આપણે પણ આપણા જીવનની અંદર ઘણા આત્માઓને બચાવવા આપણા સ્પિરિચ્યુઅલ દોડમાં આપણે કેટલું વિશેષ પાવલા જેમ કહેવું જોઈએ અને આપણે આપણી આત્મિક દોડને પૂરી કરીએ. અને બાઇબલ કહે છે આપણે માંગીએ કે કલ્પે તે કરતા તે અધિક કરે છે. આવો આપણે દરેક જણ પોતાના પગ પર ઊભા થઈ જઈએ. એક વ્યક્તિ પોતાના પગ પર ઊભા થઈ જઈએ અને અત્યારે આપણે આપણા હાથ સ્વર્ગ તરફ ઊંચા કરીએ અને પ્રભુને કહીએ કે ઓ બાપ, તું મારા માટે પાપાર્થાપણનો વાછરડો તું બની ગયો. મારા માટે ઘેટી પોતાના કાતર નાની આગળ મૂકી રહે એમ તો મૂકો રહ્યો. તું મારા માટે કચડાઈ ગયો. મને પણ ઘણા બધા આત્માઓને બચાવવાને માટે પાઉલનો પ્રભુ મને પણ પિયારપણની રીતે રેડાવવા માટે કૃપા આપો. યોહાન કે છે હું ઘટતો જાઉં પણ તે વધતો જાય. આવો આપણા હાથ ઊંચા કરી પ્રભુને મહિમા આપી. હે સર્વશક્તિમાન પ્રભુ, તમે લેવી 4 માંથી અમારી સાથે વાત કરી. પાપાર્થાપણના વાછરડાના બલિદાનથી પાપ માફ કરવામાં આવ્યું, ક્ષમા કરવામાં આવ્યું. તો અમારા માટે તું વાછરડો નથી, અમારા માટે તું દેવ છે. તો પ્રભુ છે, તારા વડે સકળું ઉત્પન્ન થયું. તે અમારા પર અતિશય પ્રેમ કર્યો. તો અમારા માટે જગતમાં આવ્યો અને પ્રભુ તમે મરણ પામ્યા અને આજે તારું વચન કે છે મારું મરણ તમે યાદ કરો. તમારા બલિદાનને અમે યાદ કરીએ માટે અમને યોગ્યતા આપો. આ રોટલીમાંથી અમે ખાઈએ અને પ્યાલામાંથી પીએ અને અમારી આત્મિક દોડને પૂરી કરીએ. પ્રભુ ઈસુના નામમાં આમીન.